ગુડ મોર્નિંગ બાળકો, અવાજ સંભળાય છે મિત્રો? ગુડ મોર્નિંગ સર. સંભળાય છે ને બરાબર? સંભળાય છે કમ્પ્લીટ? કે ધીરો સંભળાય છે? હેલો, અવાજ સંભળાય છે ને એમ કહું? હા સર, સંભળાય છે. ઓકે 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 ઓકે, ચાલો. તો બાળકો, આપણે ગયા પીરિયડમાં મધ્યસ્થ બેંક અને શાખ નિયંત્રણ વિશેની સમજૂતી આપણે મેળવતા હતા અને એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે શાખ મધ્ય ની ચર્ચા કરી ગયા છે કે એક તો અર્થતંત્રમાં ભાવ સપાટી જો ઉત્તર વધતી જતી હોય તો એને અંકુશમાં રાખવાનો છે. બીજું આપણે એ પણ જોઈ ગયેલા હતા કે વિનિમય દર એટલે કે વિદેશી હુંડિયામણનો દર માં પણ જો અસ્થિરતા પ્રવર્તતી હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંક એને સ્થિર કરવા માટે ખાસ કરીને શાખ નિયંત્રણનું શસ્ત્ર ઉગામે છે. એ જ રીતે દેશની જે મૂલ્યવાન ધાતુ છે સોનું અને ચાંદી કંઈક અંશે આપણે એમ કહીએ તો એનું જે અનામતો છે સોના ચાંદીની એ પૂરતા પ્રમાણમાં ટકી રહે એટલે એને એ અનામતોનું રક્ષણ કરવાનું, એટલે કોઈક આર્થિક ઘટનાઓ એવી ન બને કે જેથી કરીને અર્થતંત્રમાંથી એ સોના અને ચાંદીની અસ્કયામતો અન્ય દેશો તરફ પ્રયાણ કરે. એ માટે આપણે જોયું તે પ્રમાણે કે મધ્યસ્થ બેંક પરિમાણાત્મક શાખ નિયંત્રણ અને ગુણાત્મક શાખ નિયંત્રણ ના પગલાઓ લે છે. પરિમાણાત્મક શાખ નિયંત્રણમાં આપણે બે પગલાઓ જોઈ ગયા, એટલે બીજા પગલાની આપણે અધૂરી ચર્ચા છે. પહેલું જે પગલું આપણે જોયું તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મધ્યસ્થ બેંક અર્થતંત્રમાં જ્યારે નાણાંનું પરિમાણ, નાણાંનો પુરવઠો ઘણો બધો વધી જતો હોય તો તેવા સંજોગોમાં બેંક દરમાં વધારો કરે છે. એ અન્વયે આપણે એમ કહીએ કે બજાર દર અને વ્યાજનો દર જે છે એ વ્યાજનો દર પણ વધતા જે ધિરાણો છે, જે લોન છે, એનું સર્જન ઓછું થાય અને ધંધાદારી વ્યક્તિઓ પણ નવી લોન લેવાનું ટાળે અને એ રીતે નાણાંના પુરવઠાનું નિયંત્રણ બેંક દર વધારીને મધ્યસ્થ બેંક કરતી હોય છે. એ બેંક દરની નીતિના ફાયદા, એના ગેરફાયદા એ આપણે લાસ્ટ પીરિયડોમાં એની આપણે ઘણી બધી ચર્ચાઓ કરી છે. બીજી જે આપણી જે નીતિ છે એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે એ છે ઓપન માર્કેટ ઓપરેશન્સ, જેને આપણે ખુલ્લા બજારની નીતિ કહીએ છીએ. તો સામાન્ય રીતે મેં કીધું તેમ કે જ્યારે આ નીતિ અન્વયે મધ્યસ્થ બેંક જે છે એ સામાન્ય રીતે ખુલ્લા બજારમાં જે માન્ય જામીનગીરીઓ છે
એ જામીનગીરીઓની ખરીદી અને વેચાણ કરે છે અને નાણાં બજારમાં એક છે. છે ત્યારે આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં શાખનું સંકુચન થાય છે, શાખ સંકોચાય છે. અને જ્યારે પણ આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંક જામીનગીરીઓની ખરીદી વેપારી બેંકો પાસેથી જ્યારે કરતી હોય તો તે સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે શાખનું વિસ્તરણ થતું હોય છે. તો જ્યારે આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં ફુગાવાની પરિસ્થિતિ પ્રવર્તતી હોય એટલે કે સતત ભાવ વૃદ્ધિ જો થતી હોય તો તેવા સંજોગોમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ફુગાવો હોય એટલે અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે ભાવ સપાટી ઉત્તરોત્તર વધતી હોય અને વેપારીઓ અને ઉત્પાદકો શું કરતા હોય, વધારે લોનોની માંગણી કરતા હોય કારણ કે એમાં નફો એ લોકોને વધારે મળતો હોય છે. એટલે અને તે સંજોગોમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વેપારી બેંકો પણ પોતાની શાખનું સતત વિસ્તરણ કરતી હોય. એટલે આપણે એમ કહીએ કે વેપારી બેંકો ઘણી બધી શાખનું વિસ્તરણ કરતી હોય એટલે એક બાજુ મધ્યસ્થ બેંક બેંક દરમાં વધારો કરે, વ્યાજ દરમાં વધારો થાય છતાં પણ આપણે એમ કહીએ કે શાખનું વિસ્તરણ અર્થતંત્રમાં થયા કરતું હોય. તો તે સંજોગોમાં મધ્યસ્થ બેંક બેંક દરની નીતિની સાથે ઘણી વખત ખુલ્લા બજારની નીતિનું પણ પાલન કરે છે. એટલે ખુલ્લા બજારમાં આપણે એમ કહીએ કે જામીનગીરીઓનું વેચાણ શરૂ કરે છે. અને આ જામીનગીરીઓ મેં કીધું તેમ કે જ્યારે વેપારી બેંકો અને વેપારી બેંકો વતી જ્યારે મારા તમારા જેવા નાગરિક ખરીદતા હોય ત્યારે સ્વાભાવિક છે કે આપણી અને વેપારી બેંકો પાસેનું જે રોકડ નાણું છે તે મધ્યસ્થ બેંક પાસે જાય અને વેપારી બેંકોનું રોકડ નાણું આપણી જે થાપણો છે તે પણ બેંકમાં મૂકેલી એ પણ મધ્યસ્થ બેંક તરફ જાય જ્યારે આપણે પણ જામીનગીરી ખરીદતા હોઈએ ત્યારે. તો રોકડ અનામતનું પ્રમાણ ઘટે એટલે સ્વાભાવિક છે કે શાખ સર્જન શક્તિ જે છે, ધિરાણ સર્જવાની જે તાકાત છે તે વેપારી બેંકોની રોકડ અનામતો પર છે. એટલે મધ્યસ્થ બેંક શું કરે છે, જામીનગીરીઓ વેચે અને ખરીદનાર વેપારી બેંકો હોય એટલે વેપારી બેંકોની રોકડ અનામતો ઘટે એટલે શાખ સર્જનની જે પ્રવૃત્તિ છે, ધિરાણ સર્જવાની જે પ્રવૃત્તિ છે એ ઓછી થાય, મંદ થાય. એટલે અર્થતંત્રમાં જે શાખી નાણું છે કે જે નાણાંના પુરવઠાનો બહુ મહત્વનો ભાગ છે એ ઘટે અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે જે ફુગાવાની કે ભાવ સપાટી ઉત્તરોત્તર જે વધતી જતી હોય એના પર અંકુશ આવે. તો આપણે સામાન્ય રીતે જોઈ ગયા તે પ્રમાણે કે એનાથી ઉલટું જ્યારે મંદી હોય અને અર્થતંત્રમાં નાણાકીય સંકુચન હોય તો તે સમયે આપણે એમ કહીએ કે આનાથી ઉલટી પ્રક્રિયા મધ્યસ્થ બેંક કરે છે. જામીનગીરીઓ બજારમાંથી ખરીદે છે એટલે વેપારી બેંકો પાસેની જામીનગીરીઓ મધ્યસ્થ બેંક જ્યારે અર્થતંત્રમાં આર્થિક કે નાણાકીય કટોકટી હોય ને તે સમયે આપણે એમ કહીએ નીતિ અપનાવી જાણીએ છીએ તે પ્રમાણે કે વેપારી બેંકો પાસે રોકડ એ મધ્યસ્થ બેંક પાસેથી વેપારી બેંકો પાસે આવે કારણ કે મધ્યસ્થ બેંક શું કરે છે, જામીનગીરી ખરીદે છે અને એના બદલામાં રોકડ આપે છે વેપારી બેંકો. એટલે વેપારી બેંકોની શાખ સર્જન શક્તિ વધે છે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં જે મંદીજન્ય પરિસ્થિતિ છે તેનું નિવારણ કરી શકાય છે. ખુલ્લા બજારની જામીનગીરીઓમાં વધારો અને ઘટાડો કરીને ખુલ્લા બજારની નીતિનું આપણે ગયા પીરિયડમાં મહત્વ પણ જોઈ ગયા કે
સામાન્ય રીતે વેપારી બેંકો જે છે એની રોકડ અનામતમાં ત્વરિત એક્ટિવલી આપણે એમ કહીએ ને કે સક્રિય રીતે રોકડ અનામતો વધારવા કે ઘટાડવા માટેની આ એક બેસ્ટ નીતિ છે, કારણ કે પ્રત્યક્ષ અસર પહોંચાડે. વેપારી બેંકોની બેંક દર છે તે એટલી બધી ઇફેક્ટિવ ના કરે. બેંક દર વધારે છતાં જો આપણે એમ કહીએ બેંકો પાસે રોકડ, પણ આ તો મધ્યસ્થ બેંક જ્યારે પણ ખુલ્લા બજારમાં જામીનગીરીનું વેચાણ કરે અને એની ખરીદનાર વેપારી બેંકો હોય એટલે વેપારી બેંકોની રોકડ અનામતો તરત જ ઘટે. એટલે આપણે જાણી શકીએ છીએ કે ભાઈ ખુલ્લા બજારની જે નીતિ છે એ વેપારી બેંકોની રોકડ અનામતો પર પ્રત્યક્ષ રીતે અસર પહોંચાડે છે, એટલે વધારે ક્રિયાશીલ છે. બેંક દરની નીતિ કરતા પણ આપણે એમ કહીએ ને કે આ નીતિની ક્રિયાશીલતા વધારે છે. તો આપણે એમ કહી શકીએ કે આ જે નીતિ છે ખુલ્લા બજારની તે અક્ષી નીતિ છે, શાખ નિયંત્રણ માટેની ખૂબ ક્રિયાશીલ સક્રિય નીતિ છે. બેંક દરના એક વિકલ્પ તરીકે જ નહીં પણ પૂરક સાધન તરીકે, સહાયક નીતિ તરીકેનો ઉપયોગ કરવામાં આવે છે. બેંક દર આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમયના ટૂંકા ગાળાના વ્યાજ દરને અસર કરે છે. આપણે ગયા પીરિયડમાં થોડી ચર્ચા કરી ગયા છે આની, એટલે સ્પીડમાં જઈએ છીએ આપણે. જ્યારે ખુલ્લા બજારની જે નીતિ છે તે સમયના લાંબા ગાળાના વ્યાજના દર પર એ અસર પહોંચાડે છે. આપણે જે અટકેલા હતા ગઈકાલે એ આપણે ખુલ્લા બજારની નીતિની મર્યાદાઓ, બરાબર, આપણે ચર્ચા કરતા કરતા લાસ્ટ આપણે જે અટકેલા હતા તેની મર્યાદાઓથી અટકેલા હતા. તો એની જે પહેલી મર્યાદા છે એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ આ નીતિ ઘણી બધી રીતે મહત્વની છે, અસરકારક પણ છે, પણ એના માટે મેં કીધું તેમ કે અમુક જે ધારણાઓ છે, અનુમાનો છે, શરતો છે એ જો એનું પાલન ન થાય તો સ્વાભાવિક છે કે ભાઈ એની પણ મર્યાદાઓ, વીકનેસ જે છે એ છતી થાય, એટલે કે એ નીતિની અસરકારકતા કેટલી છે તેનો આપણને અંદાજ આવે. પહેલી છે આપણે એમ કહીએ કે ખુલ્લા બજારની જે નીતિ છે એની જે મર્યાદા છે એ છે નાણાં બજારની ગ્રથિતતા. અમેરિકા છે, જર્મની છે, જાપાન છે, ત્યાં જે મની માર્કેટ જેને આપણે કહીએ છીએ, નાણાં બજાર કહીએ છીએ, તે કેવું છે, સુગ્રથિત છે, ઇન્ટિગ્રેટેડ છે. એમાં સંસ્થાઓ, સરકાર, મધ્યસ્થ બેંક, વેપારી બેંકો અને ફાઇનાન્શિયલ કંપનીઝ આ બધા જ એકબીજા સાથે બહુ જબરજસ્ત કોરિલેટેડ છે. મૂડી બજાર, નાણાં બજાર. જ્યારે આપણા જેવા દેશો કેવા છે વિકાસશીલ અને અલ્પ વિકસિત દેશોમાં કે જ્યાં નાણાં બજાર એટલા બધા સુસંકલિત નથી, સુગ્રથિત નથી. પરસ્પર નાણાકીય સંસ્થાઓ વચ્ચે વિકસિત દેશોમાં જેટલો સુમેળ છે એટલો આપણા જેવા ભારત જેવા વિકાસશીલ દેશમાં કે ભારત કરતા પણ ઓછા વિકસિત દેશો જે અલ્પ વિકસિત દેશો છે તેમાં. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ભાઈ જ્યારે નાણાં બજાર જો સુસંકલિત નહીં હોય તો સ્વાભાવિક છે કે કોઈ પણ જ્યારે નાણાંને કંટ્રોલમાં નાખવા માટેની, નાણાંના પુરવઠાને અંકુશમાં રાખવા માટેની નીતિ અપનાવવામાં આવે તો તેટલા અંશે એ આપણે એમ કહીએ કે સફળ નહીં રહી અથવા તો આંશિક સફળતા પ્રાપ્ત કરે. કારણ કે એક જ સરખા જ્યારે મધ્યસ્થ બેંક પગલા લે પણ બીજા વૈકલ્પિક સ્ત્રોતો જો નાણાકીય સંસ્થાઓ પાસે હોય તો આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંક ગમે તેટલી જામીનગીરીઓ ખરીદે કે જામીનગીરીઓ વેચે તો પણ નાણાંનું કુલ પરિમાણ છે
તેમાં બહુ ઝાઝો ફેરફાર થતો નથી. એટલે આપણા જે દેશની જે મુખ્ય વિટંબણા છે તે આ જ છે કે શું ગ્રથિત નથી. બીજું આપણે એમ કહીએ કે જામીનગીરીઓનું પ્રમાણ આપણા વિકસિત દેશોમાં તો એટલા બધા આવા નાણાં બજારના જેને આપણે સાધનો કહીએ છીએ એ બહુ પુષ્કળ પ્રમાણમાં છે. એ બધા કેવા છે, બહુ જબરજસ્ત ક્વોન્ટિટીમાં છે આપણે એમ કહીએ તો. જ્યારે આપણા જે ભારત જેવો દેશ છે તેમાં મેં કીધું તેમ કે વિકસિત દેશોની સરખામણીમાં ધીરે ધીરે આપણે પહોંચીએ છીએ એમાં એની આગળ નજીક પણ છતાં પણ આપણે એમ કહીએ કે જેટલા પ્રમાણમાં જેટલા પ્રકારની અને એટલું વિકસિત દેશોની તુલનામાં આપણે અહીંયા પ્રમાણ ઓછું છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ નીતિ ત્યારે કે જે છે તે પ્રમાણમાં હોય, જામીનગીરીનું પ્રમાણ પૂરતું હોય. જો જામીનગીરીનું પ્રમાણ જ ઓછું હોય મધ્યસ્થ બેંક પાસે તો આપણે એમ કહીએ કે એ ખુલ્લા બજારમાં એ જામીનગીરીઓનું વેચાણ કરે કે ખરીદી કરે એટલી બધી નાણાંના પુરવઠા પર અસર કરી શકે નહીં. આપણા ભારતમાં જાણીએ છીએ તે પ્રમાણે. એટલે એનો મતલબ આપણે એવો કરી શકીએ કે ખુલ્લા બજારની નીતિની સફળતાનો મુખ્ય જે આધાર છે એ જામીનગીરીઓનો જથ્થો કેટલા પ્રમાણમાં છે, એ જથ્થાનું સમય માળખું કેવું છે. જો મેં કીધું તેમ કે જામીનગીરીનો જથ્થો ઓછો હોય ને સમય માળખું પણ આપણે એમ કહીએ કે પ્રતિકૂળ હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે ખુલ્લા બજારની નીતિ જે ઉદ્દેશ લગાવવામાં આવે છે તે પરિપૂર્ણ થતી નથી, એ ઉદ્દેશ પ્રાપ્ત થતો નથી. શરૂઆતમાં આપણે જોઈએ છીએ કે ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં છે જામીનગીરીઓનો જથ્થો ખૂબ ઓછો હતો, એટલો બધો હતો નહીં. એટલે આપણે એમ કહી શકીએ કે શરૂઆતમાં આ જે પગલું છે એ પગલું એટલું બધું સફળ આપણે એમ કહીએ કે ખુલ્લા બજારમાં જે વેચાણનું પગલું હતું એ આપણે એમ કહી શકીએ કે એટલું બધું સફળ રહેલું હતું નહીં. તો એની મર્યાદા છે. બીજી આપણે એમ કહીએ કે ખુલ્લા બજારની નીતિની જે મર્યાદા છે તેમાં આપણે જોયું તે પ્રમાણે કે ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જામીનગીરી જે છે અને એમાં પણ ખાસ કરીને સરકાર દ્વારા પબ્લિશ થતી જે જામીનગીરી છે, દાખલા તરીકે તિજોરી પત્ર છે, ટ્રેઝરી બિલ્સ છે, 90-91 દિવસના છે કે 364 દિવસના છે. તો આ જે આપણે એમ કહીએ કે આ જે જામીનગીરીઓ છે તે એકચ્યુઅલી જે સરકાર છે, કેન્દ્ર સરકાર છે, એની પ્રતિષ્ઠાની સાથે જોડાયેલી હોય છે. અને ઘણી વખત આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે ઘણા સંજોગો એવા પણ ઊભા થાય અર્થતંત્રમાં કે મધ્યસ્થ બેંક પાસે જામીનગીરીઓ આપણે એમ કહીએ ને કે અલ્પ હોય તો બહુ આ નીતિ સફળ નથી થતી. પણ આપણે એમ કહીએ કે જામીનગીરીઓ મધ્યસ્થ બેંક પાસે પુષ્કળ હોય, એનો જથ્થો બહુ વિશાળ હોય, તો પણ આપણે એમ નહીં કરી શકીએ કે ભાઈ ખુલ્લા બજારની નીતિ દ્વારા સફળતા પ્રાપ્ત થશે ને થશે જ. કારણ કે ઘણી વખત એવું થાય કે જામીનગીરીઓ બહુ મોટા જથ્થામાં જ્યારે વેચવા જાય તો જામીનગીરીઓના ભાવ એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે ઘટી જાય, અને જામીનગીરીઓના ભાવ જ્યારે ઘટી જાય ત્યારે સરકારની પ્રતિષ્ઠાની સામે પ્રશ્નચિહ્ન ઊભું થઈ જાય. એટલે સરકારની પ્રતિષ્ઠા જોખમાય નહીં એટલા માટે મધ્યસ્થ બેંકે બહુ વિચારીને આ પગલું લેવું પડે. મધ્યસ્થ બેંક ઈચ્છતી હોય કે ભાઈ અર્થતંત્રમાં ભાવ સપાટીને અટકાવવી છે, ખુલ્લા બજારમાં જામીનગીરીનું વેચાણ કરવું છે,
તો મધ્યસ્થ બેંકે જાણતી હોવા છતાં પણ ઘણી વખતે સરકારની પ્રતિષ્ઠાને બચાવવા માટે પણ ખુલ્લા બજારમાં જે જામીનગીરીનું વેચાણ કરતું હોય છે એને રોક લગાવવી પડે છે. ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એક બાજુ અર્થતંત્રમાં ફુગાવો પ્રવર્તતો હોય ને બીજી બાજુએ મધ્યસ્થ બેંક પાસે એ પણ ચેલેન્જ હોય કે ફુગાવાને ડામવો કઈ રીતે. બરાબર, એક બાજુ અર્થતંત્રમાં આપણે કહીએ ને કે કેન્સ કહી છે તેવું કે ભાઈ ભાવ વધારો જરૂરી છે, કે ભાવ વધારો હોય તો જ્યાં સુધી અર્થતંત્રમાં વપરાયેલા સાધનો હોય ત્યાં સુધી આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં આર્થિક વિકાસનો દર વધે છે, ઉત્પાદન વધે છે, કુલ રોજગારી વધે છે. બીજી બાજુ આપણે એમ કહીએ કે ભાવ વધારો મિલ્ટન ફ્રીડમેન કહે છે તે પ્રમાણે કે એક વખતે અર્થતંત્રમાં ભાવ વૃદ્ધિની ઝડપ પહેલા હળવો હોય, પછી ચાલતો થાય, પછી દોડતો થાય અને પછી ઘોડા ભેગી થાય. તો એક બાજુ એ મધ્યસ્થ બેંક પાસે એવું પણ હોય કે ભાવ વધારે અટકાવવાનો હોય અને બીજી બાજુ એવું હોય કે સરકારને પણ ભાવ વધારાના સમયે પોતાના જે કલ્યાણલક્ષી રાજ્યોના જે ધ્યેયો છે, આર્થિક વિકાસના જે ધ્યેયો છે એને પહોંચી વળવા માટે નાણાંની પણ જરૂર હોય. તો આવા બે વિરોધાભાસી હેતુ હોય સરકાર પાસે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંક ખુલ્લા બજારની જે નીતિ છે એનો બહુ આપણે એમ કહીએ કે એક્ટિવલી સક્રિયતાથી ઉપયોગ કરી શકતું નથી. એટલે ખુલ્લા બજારની નીતિનું જે શસ્ત્ર છે તે આવા સમયે વિરોધાભાસી જ્યારે હેતુ હોય કે એક બાજુ ફુગાવાને ડામવાનો પણ હોય અને બીજી બાજુ સરકારને નાણાંની જરૂરિયાત હોય, એટલે આપણે એમ કહી શકીએ કે એક બાજુ જામીનગીરીઓનું નવી ને નવી જામીનગીરીઓ સરકાર ને નાણાંની જરૂરિયાત છે એટલે બહાર બી પાડવી પડતી હોય અને બીજી બાજુ આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ફુગાવાની પરિસ્થિતિ છે તેને પણ અટકાવવાની હોય. તો આવા જ્યારે ડ્યુઅલ કોન્ટ્રાવર્સિયલ જ્યારે ઓબ્જેક્ટિવ્સ હોય ત્યારે આપણે એમ કહીએ કે આ નીતિ એટલી બધી કામે લાગતી નથી. ત્રીજી જે મર્યાદા છે ખુલ્લા બજારની નીતિની એ છે સાખી નાણાંનો ચલણ વેગ. ઓકે, સાખી નાણાંનો ચલણ વેગ. તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મધ્યસ્થ બેંકની જે શાખ નિયંત્રણની જે નીતિ છે એની સફળતા કે નિષ્ફળતાનો જો આધાર આપણે જોઈએ તો બેંક નાણાંની જે ઝડપ છે અર્થતંત્રમાં ફરવાની કે જેને આપણે સાખી નાણાંનો ચલણ વેગ કહીએ છીએ હોવો જોઈએ. જો સ્થિર હોય પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રમાં કાયદેસરનું નાણું કે સાખી નાણું કે જેને આપણે બેંક નાણું કહીએ છીએ એનો ચલણ વેગ ભાગ્યે જ સ્થિર રહેતો હોય. કારણ કે મધ્યસ્થ બેંક જ્યારે એવું વિચારતી હોય કે અર્થતંત્રમાં શાખનું સંકુચન કરવું છે અને તે સમયે આપણે એમ કહીએ કે જામીનગીરીઓ વેચે, બરાબર, શાખનું સંકોચન જ્યારે આપણે એમ કહીએ કે કરવું છે એટલે કે વેપારી બેંકો પાસેની રોકડ કોઈ પણ હિસાબે એને ખેંચવી છે મધ્યસ્થ બેંકે, તો તેવા સંજોગોમાં શું કરે છે મધ્યસ્થ બેંક જામીનગીરીઓનું વેચાણ કરે છે. તો તે સમયે આપણે કહીએ કે વેપારી બેંકોની જે રોકડ છે તે મધ્યસ્થ બેંક પાસે જાય અને જ્યારે આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંકે શાખનું વિસ્તરણ કરવું છે ત્યારે એનાથી ઉલટી પ્રોસેસ એક કરે છે. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રમાં વ્યાપાર ચક્રીય પરિસ્થિતિ કેવી છે, અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિનું સ્વરૂપ કેવું છે. જ્યારે અર્થતંત્રમાં તેજીનું વાતાવરણ હોય, તેજીનું વાતાવરણ એટલે કેવું વાતાવરણ
કે જેમાં પેઢીઓની આવક વધતી હોય, પેઢીઓ જે વસ્તુ બનાવે છે તેનું વેચાણ વધતું હોય, કિંમતોમાં વધારો થતો હોય, સરકારની કરવેરાની આવકમાં વધારો થતો હોય, ઉદ્યોગોનું કુલ ઉત્પાદન વધતું હોય, લોકોની અસરકારક માંગમાં વધારો થતો હોય, તો આવું જ્યારે વાતાવરણ છે, તેજીનું વાતાવરણ, ત્યારે અર્થતંત્રમાં નાણાંનો ચલણવેગ વધી જાય છે. તો નાણાંનો ચલણવેગ વધે છે એટલે આપણે એમ કહી શકીએ કે નાણાંનું પ્રમાણ, સાકી નાણાંનું કે કાયદેસરના નાણાંનું પ્રમાણ ભલે ઓછું હોય, પણ ચલણ વેગ વધે છે એટલે નાણાંનું પરિમાણ એ મધ્યસ્થ બેંક જામીનગીરી ખરીદે કે વેચે, પણ ચલણ વેગ જ એટલો બધો વધેલો હોય છે કે નાણાંના પુરવઠાને અસર કરે છે. તો આવા સંજોગોમાં આપણે એમ કહીએ કે નાણાંના ચલણ વેગનો બહુ મોટો ફાળો છે. મધ્યસ્થ બેંકની જે ખુલ્લા બજારની નીતિ છે એની અસરકારકતાને જો આપણે કહીએ કે બરાબર ન્યુટ્રલી સમજવી હોય તો આપણે એમ કહી શકીએ કે નાણાંનો ચલણ વેગ સ્થિર છે એવું આપણે માની લેવું, પણ વાસ્તવમાં સ્થિર હોતો નથી. ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રમાં નાણાંનું સંકુચન થયેલું હોય, અસરકારક માંગ ઓછી હોય, મંદી હોય, ત્યારે મધ્યસ્થ બેંક શું કરે છે? વેપારી બેંકો પાસેથી જામીનગીરીઓ ખરીદે છે. ત્યારે આપણે જાણીએ છીએ કે જ્યારે જામીનગીરીઓની ખરીદી કરે છે તો જામીનગીરીના બદલામાં મધ્યસ્થ બેંક વેપારી બેંકોને રોકડ નાણું આપે છે, પણ તે સંજોગોમાં નાણાંનો ચલણ વેગ ઘટી ગયેલો હોય. તો તે સંજોગોમાં આપણે એમ કહીએ સર, તમારો અવાજ નથી આવતો.
હેલો વૈશાલી વૈશાલી બોલેલી હેલો વૈશાલી હા બોલ બોલેલી આ તો બધે નીકળી જ અમે બેન જ જણા રહી હા બોલ નહીં અવાજ આવતો અંદર જ નેટવર્ક હેલો સર જતા રહ્યા એવું કહું હાલી જતા રહ્યા બધા જ જતા રહ્યા ફોર્મ ભરી આવી હોસ્ટેલના નહીં મેં કૈલાસ માસીને ફોન કરવાનો છું આજે અરે કૈલાસ માસી જજે આપતા છે જજે અમે ભરી આવ્યા કાલે એવું મેં ભરીને આપી આવી હા એવું પૂરા થઈ જાય તું જાણે પછી હા ટ્રાયમાં આપી નાની મેરે
હાલો બાળકો, અવાજ સંભળાય છે? રશ્મિકા, અવાજ સંભળાય છે બેટા? જો તો હલો રશ્મિકા. તો બાળકો આપણે આગળ ચાલુ રાખીએ, કારણ કે અહીંયા ડાયરેક્ટ થી કઈક કનેક્ટિવિટી જાય છે આવે છે, જાય છે આવે છે, એટલે આપણે ચાલુ રાખીએ આપણો લેક્ચર. તો મેં કીધું તેમ કે આપણે મધ્યસ્થ બેંકના શાખ નિયંત્રણના જે પગલા પૈકી ખાસ કરીને આપણે ખુલ્લા બજારની નીતિ જે છે એ નીતિની મર્યાદાઓ વિશે આપણે ચર્ચા કરતા હતા. મેં પણ ખુલ્લા બજારની નીતિ અન્વયે જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરે છે ત્યારે મેં કીધું તેમ કે બેંકોની જે રોકડ અનામતો છે એ બેંકોની રોકડ અનામતોમાં ફેરફાર થતો હોય છે, એમાં પણ વધારો ઘટાડો થાય છે. અને આપણે જોયું તે પ્રમાણે કે આવું માનીને આપણે ખુલ્લા બજારની નીતિનું જે છે એની અસરકારકતા એનું વિશ્લેષણ કર્યું. અને એમાં આપણે જોયું તે પ્રમાણે કે જ્યારે મધ્યસ્થ બેંક જામીનગીરીનું વેચાણ કરતી હોય ત્યારે એક તરફ આપણે એમ કહીએ કે બેંકોની જે રોકડ અનામતો છે એ ઘટે છે, પણ બીજી બાજુએ જો આપણે વિચારીએ કે બેંકના જે ડિપોઝિટરો છે, થાપણદારો છે, એ જો બેંકમાં નવી નોટો જમા કરાવે અથવા તો રોકડ જમા કરાવે, જે કંઈ પણ સોના રૂપિયા અસ્કયામતો છે તે જમા કરાવે, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંકનો જે હેતુ છે કે રોકડ અનામત ઘટે એટલે શાક સર્જન વેપારી બેંકોનું ઘટે. પણ આવું બનતું નથી. કે ખુલ્લા બજારમાં આપણે એમ કહીએ કે જામીનગીરીઓ વેચે ખરી મધ્યસ્થ બેંક, અને રોકડ નાણું વેપારી બેંકો પાસેથી અમુક પ્રમાણમાં લઈ પણ લે, પણ બીજી બાજુ મેં કીધું તેમ કે આ રીતે જો થાપણદારો પોતાના ખાતામાં રોકડ જો જમા કરાવે તો બેંકોની જે રોકડ છે એમાં ઘટાડો થતો નથી. તો આપણે એમ કહી શકીએ કે આનાથી ઉલટું પણ વિચારી શકીએ કે એક બાજુએ મધ્યસ્થ બેંક ખુલ્લા બજારની જામીનગીરી હેઠળ જ્યારે વેપારી બેંકોની જામીનગીરીઓ ખરીદે એટલે એને પુનર્વટાવ કરીને આપણે એમ કહીએ કે રોકડ અનામતો વેપારી બેંકોને આપે, પણ બીજી બાજુ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બેંકના જે થાપણદારો છે એ જો આપણે એમ કહીએ કે ચેક દ્વારા અથવા તો કોઈ પણ અન્ય બેંકના સાધનો દ્વારા જો રોકડ રકમો પાછી ઉપાડી લે તો આપણે એમ કહી શકીએ કે મધ્યસ્થ બેંક તરફથી ભલે રોકડ અનામતો વેપારી બેંકોની વધી હોય, પણ આ રીતે થાપણોમાં જે ભંગાણ થાય અને જે થાપણદારો છે તે પોતાના દેવા જે ચૂકવે છે તે ચેકથી નહીં પરંતુ રોકડથી જો ચૂકવતા હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ખુલ્લા બજારની જે નીતિ છે તે કારગત નીવડતી નથી. હવે છેલ્લું જે શસ્ત્ર છે તે આપણે એમ કહીએ ને કે શાખ નિયંત્રણનું જે ત્રીજું આપણે એમ કહીએ કે સાધન છે તે એ છે રોકડ અનામતમાં ના પ્રમાણમાં ફેરફાર. રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર.
તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પરિમાણાત્મક જેને આપણે જથ્થાત્મક શાખ નિયંત્રણ કહીએ છીએ, જેને આપણે સામાન્ય શાખ નિયંત્રણ કહીએ છીએ, એનું જે ત્રીજું અને અંતિમ સાધન છે એ છે રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર કરવાની નીતિ. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વિશ્વના તમામ જે દેશોની મધ્યસ્થ બેંકો છે એ તમામ દેશોની જે મધ્યસ્થ બેંકો છે એ પોતાના દેશની જે વેપારી બેંકો છે એની કુલ થાપણોના અમુક ટકા રોકડ અનામત એ મધ્યસ્થ બેંક પાસે રાખે છે. અને ખાસ કરીને બંધારણ અને કાયદો પણ આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંકને આ અનામતનું પ્રમાણ રાખવા માટે છૂટ આપે છે. મધ્યસ્થ બેંકને કાયદા દ્વારા અનામતનું જે રોકડ અનામતનું પ્રમાણ છે એમાં ફેરફાર કરવાની પણ એક જાતની સત્તા છે. અને કે કાયદા જે સત્તા રીતે આપણે એમ કહીએ કે શાખનું નિયંત્રણ કરે છે. આપણે ઉપરની જે બંને નીતિઓ જોઈ ગયા બરાબર, એમાં બેંક દરમાં ફેરફારની નીતિ અથવા તો ખુલ્લા બજારની જે જામીનગીરીઓની મધ્યસ્થ બેંક દ્વારા ખરીદી અને વેચાણની જે નીતિ છે તેના કરતા પણ આપણે એમ કહીએ કે રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર કરવાની જે નીતિ છે તે કેવી છે? કડક છે, સ્ટ્રિક્ટ છે. અને બીજું તાત્કાલિક પ્રભાવ પાડનારી છે. કારણ કે મધ્યસ્થ બેંકનું આ જે શાખ નિયંત્રણનું શસ્ત્ર છે તે કેવું છે? ખૂબ ઝડપી છે. એને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ કેશ રિઝર્વ રેશિયો, CRR. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે જે પ્રણાલી છે અને કાયદો છે એ બંનેના ભાગરૂપે આપણે એમ કહીએ કે વેપારી બેંકોની જે કુલ અનામતો છે એના અમુક ચોક્કસ ટકા આપણે આગળના એમાં જોઈ ગયા કે બેન્કિંગ ક્ષેત્રના જે તાજેતરના સુધારાઓ છે એ સુધારાઓમાં આપણે જોઈ ગયા તે પ્રમાણે કે પહેલા એનું પ્રમાણ ઘણું બધું વધારે હતું, રોકડ અનામતનું પ્રમાણ. પછી ધીરે ધીરે એમાં આપણે જોયું તે પ્રમાણે કે મધ્યસ્થ બેંક દ્વારા સમયાંતરે એ વખતની માહિતી યાદ હોય તો મધ્યસ્થ બેંકે નવેમ્બર 1990માં નવેમ્બર 1990માં 15% જેટલું રોકડ અનામતનું પ્રમાણ રાખેલું હતું. અને સામાન્ય રીતે ફેબ્રુઆરી 2013માં એ જે પ્રમાણ હતું રોકડ અનામતનું એ ઘટાડીને 4% કરવામાં આવેલું છે. સમયાંતરે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે દર 6 મહિને મધ્યસ્થ બેંક એ વેપારી બેંકોને આ રીતે રોકડ અનામતના રાખવાના જે પ્રમાણ છે તેમાં ફેરફાર સમયાંતરે કરતી હોય છે મધ્યસ્થ બેંક. તો મેં કીધું તેમ કે જ્યારે મધ્યસ્થ બેંક રોકડ અનામતનું પ્રમાણ જ્યારે વધારે છે ત્યારે બરાબર, રોકડ અનામતનું પ્રમાણ જ્યારે વધારે છે ત્યારે શું થાય છે? ત્યારે વેપારી બેંકોની શાખ સર્જન કરવાની જે શક્તિ છે એમાં ઘટાડો થાય છે. કારણ કે ધારો કે આપણે એમ કહીએ, મેં કીધું તેમ કે 1990માં 15% રોકડ અનામતનું પ્રમાણ હતું નવેમ્બર 1990માં. એટલે દરેક વેપારી બેંક કુલ દાખલા તરીકે 100 રૂપિયાની થાપ 15 રૂપિયા એમણે મધ્યસ્થ બેંક એટલે કે આપણી ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં રોકડ તરીકે જમા કરાવવાના. તો બેંક પાસે 100 રૂપિયા છે થાપણ,
એના 15 રૂપિયા જ્યારે બેંકોમાં જમા કરાવવાના હોય મધ્યસ્થ બેંકમાં, તો સ્વાભાવિક છે કે 15 રૂપિયાની ઓછી લોનનું સર્જન કરી શકે. ધારો કે મધ્યસ્થ બેંકે એમાં વધારો કર્યું, 15 ની જગ્યાએ 25 કર્યું, તો હવે પહેલા 15 રૂપિયા ઓછી ધિરાણ કરી શકતી હતી, હવે એ પ્રમાણ 25% થયું, એટલે 100 રૂપિયાનું એની પાસે જે થાપણ છે એમાંથી 25 રૂપિયા જેટલી થાપણ હવે ધિરાણ તરીકે આપી શકતી નથી. તો આપણે એમ કહી શકીએ કે રોકડ અનામતનું પ્રમાણ જો બેંકો મધ્યસ્થ બેંક વેપારી બેંકો પર પાસે વધારે, તો તેટલા અંશે વેપારી બેંકોની શાખ સર્જન કરવાની શક્તિ ઘટે અને પરિણામ સ્વરૂપ નાણાંનું પરિમાણ અર્થતંત્રમાં ઘટવા પામે છે. તો એનાથી ઉલટું પણ આપણે વિચારી શકીએ કે જ્યારે મધ્યસ્થ બેંક રોકડ અનામતોનું પ્રમાણ ઘટાડે છે ત્યારે વેપારી બેંકોની શાખ સર્જન કરવાની શક્તિ વધે છે. અત્યારે 4% કરેલું છે, મેં કીધું તેમ અત્યારે આપણે દર 6 મહિને જે ધિરાણ નીતિ બહાર પડે છે મધ્યસ્થ બેંકની, એમાં જોઈએ છે આપણે તો 4-5 વધારે 6%, એની આજુબાજુમાં જ આપણે જોઈએ છે કે અડધો વધઘટ થાય છે મોટે ભાગે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંકનું રોકડ અનામતનું પ્રમાણ વધારે હોય એટલે શાખ સર્જન કરવાની વૃત્તિ એ વધે છે. તો આ રીતે આપણે એમ કહીએ કે રોકડ અનામતનું જે શસ્ત્ર છે મધ્યસ્થ બેંકનું, એ વેપારી બેંકોની રોકડ અનામતો પર સીધો જ ઘા કરે છે. એટલે ફુગાવો હોય ત્યારે રોકડ અનામતનું પ્રમાણ મધ્યસ્થ બેંક વધારે ને મંદી હોય ત્યારે ઘટાડે. તો આપણે એટલા અંશે નાણાંના પુરવઠા પર આ રીતે અંકુશ આવે. અને મેં કીધું તેમ કે આ પગલું જે છે તે અમેરિકામાં પરિમાણાત્મક શાખ નિયંત્રણની જે નીતિ મધ્યસ્થ બેંક દ્વારા અપનાવવામાં આવતી હતી 1933માં, કારણ કે 1929માં જે મહામંદી હતી તે સમયે એનો ઉપયોગ કરવામાં આવેલો હતો. અને તે વખતે જો વિચાર કરો કે 1936માં અમેરિકામાં જે બેંકોની વેપારી બેંકોની જે થાપણ હતી એના અનામતના પ્રમાણમાં 50%નો વધારો કર્યો હતો. રોકડ અનામતનું પ્રમાણ દાખલા તરીકે આપણે એમ કહીએ કે 4% હોય, તો જો એ 4ના જો 8 કરવામાં આવે તો આપણે એમ કહી શકીએ કે 100%નો વધારો થયેલો કહેવાય. પણ અહીંયા શું કર્યું, 4ના સીધા 6 કર્યા એટલે 2% એટલે 50%નો વધારો કહેવાય. તો 1936માં આપણે એમ કહીએ કે જે અમેરિકાની જે મધ્યસ્થ બેંક છે, ફેડરલ રિઝર્વ સિસ્ટમ કે રિઝર્વ બેંક આપણે કહીએ છીએ, એણે તે વખતે આ રીતે અનામતનું પ્રમાણ પહેલી વખતે જ્યારે એનો ઉપયોગ કરેલો હતો ત્યારે 3 જ વર્ષની અંદર એ રોકડ અનામતના પ્રમાણમાં 50%નો વધારો કરેલો હતો. આપણો અહીંયા અનુભવ એવો છે કે નવી આર્થિક નીતિ અને નવા આર્થિક સુધારણા પછી એ શરૂઆતમાં મેં કીધું કે 15 નાખ્યો, તો વિચાર કરો નીતિનો અત્યારે ઉલટો ઉપયોગ થાય છે, એટલે નાણાંના પરિમાણમાં વધારો કરવા માટેનું પ્રોત્સાહન આપવામાં આવે છે. તો ઇંગ્લેન્ડ, અમેરિકા, મેક્સિકો, ઓસ્ટ્રેલિયા, સિલોન, જેને આપણે શ્રીલંકા કહીએ છીએ, બર્મા, સ્વીડન, આ બધા દેશોની જે મધ્યસ્થ બેંકો છે એણે સમયાંતરે આ રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર કરેલો છે. અને આપણી મધ્યસ્થ બેંક પણ આપણી ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પણ દર 6 મહિને આમાં 0.25, 0.50 એવા બેઝિસનો આપણે એમ કહીએ કે વધારો ઘટાડો કરે છે રોકડ અનામતના પ્રમાણમાં, કેશ રિઝર્વ રેશિયોમાં. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે જ્યાં ખુલ્લા બજારની નીતિ ઓછી પ્રભાવક હોય ત્યારે આ રોકડ અનામતનું શસ્ત્ર કામ કરી જાય છે. એટલે શ્રેયસ તો એને બ્રહ્માસ્ત્ર કહે છે. ત્યારે પણ એ નકામું નહીં જાય એવું છે. સુદર્શન ચક્ર જેવું છે કૃષ્ણના, કે ભાઈ એ વિંધીને જ આવે એમ. તો આજે એ છે નીતિ છે આપણે રોકડ અનામતના પ્રમાણમાં ફેરફારની, એની પણ કેટલીક આપણે એમ કહીએ કે વીકનેસીસ છે, મર્યાદાઓ છે. તો જનરલી આપણે એમ કહીએ કે સામાન્ય રીતે ફુગાવા દરમિયાન, બરાબર, સામાન્ય રીતે આપણે એમ કહીએ કે
ફુગાવા દરમિયાન કેવી પરિસ્થિતિ પ્રવર્તતી હોય છે? તો કે ભાઈ અર્થતંત્રમાં સતત તેજીની પરિસ્થિતિ હોય, ભાવ વધારો હોય એટલે સ્વાભાવિક છે કે વેપારીઓ જે છે, ઉત્પાદકો છે, એની નફો કરવાની વૃત્તિ સતેજ બને છે, કારણ કે ભાવ વધે છે. અને ભાવ વધારો એ આપણે ફુગાવાના ચેપ્ટરમાં પણ જોઈ ગયા કે ઉત્પાદક વર્ગ વેપારી વર્ગ માટે લોટરી સમાન હોય. ભાવ વધતો હોય એટલે આકસ્મિક લોટરી લાગે એવું થઈ જાય. તો નફો વધતો હોય એટલે આપણે એમ કહીએ કે નફાની ઉજ્જવળ શક્યતાઓને લીધે એ લોકો શાક સર્જન અથવા તો ધિરાણ વધે એવા પ્રયત્નો વેપારી બેંકો પાસે કરાવડાવે. તો આપણે એમ કહી શકીએ કે ફુગાવાના સમય દરમિયાન વેપારી બેંકો જે છે તે શાક સર્જન, રોકડ થાપણો કે રોકડ અનામતો ભલે ઓછી હોય છતાં પણ એ શાક સર્જન ધિરાણ આપવાનું કાર્ય ચાલુ જ રાખે છે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ રોકડ અનામતનું પ્રમાણ મધ્યસ્થ બેંક ઘટાડે ત્યારે શાક સર્જન ઘટવું જોઈએ એવું નથી થતું અહીંયા, કે ભાઈ તેજી દરમિયાન બેંકો વધારે શાક સર્જન કરે. બેંકો શું કરે? વધારે શાક સર્જન કરે, કારણ કે વેપારીઓ છે તે ગમે તેટલા ઊંચા વ્યાજના દરે એ ધિરાણ લેવા તત્પર હોય, કારણ કે નફો વધારે પ્રાપ્ત થાય છે એટલા માટે. આનેથી ઉલટું પણ વિચારીએ કે જ્યારે મંદી હોય ત્યારે તે સમયમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નિરાશાજનક વાતાવરણ હોય, કોઈ ધિરાણ લેવા તો છે તે પુનઃ જમા થતી હોય એટલે રોકડ અનામતનું પ્રમાણ બેંકો પાસે વધે. તો બીજી બાજુ આપણે એમ કહીએ કે રોકડ અનામતોનું પ્રમાણ વધે અને લોકો ધિરાણ લેવા તૈયાર નહીં હોય એટલે શાક સર્જન ઓછું થાય. તો આપણે એમ કહીએ કે રોકડ અનામતનું પ્રમાણ તેજી હોય એટલે કે ફુગાવાની પરિસ્થિતિ હોય કે મંદી હોય તો તે સમયે જે અસરકારક રહેવું જોઈએ તે રહેતું નથી. આ જે પગલું છે રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર કરવાનું, તે આવા સંજોગોમાં આપણે એમ કહીએ કે બહુ ઇફેક્ટિવ રહેતું નથી. એક મર્યાદા છે એની આપણે કહીએ તો. એટલે આપણે માનીએ, સૈદ્ધાંતિક રીતે માનીએ કે ભાઈ રોકડ અનામતનું પ્રમાણ જો ઘટે બેંકો પાસે, વેપારી બેંકો પાસે, તો શાક સર્જન ઘટવું જોઈએ એવું થવું જોઈએ. આ નીતિ આપણને એવું કહે છે. પણ વાસ્તવમાં એવું થાય કે ફુગાવો હોય, નફાનો દર ઊંચો હોય તો રોકડ અનામતનું પ્રમાણ ભલે મધ્યસ્થ બેંક ઘટાડતી હોય, વેપારી બેંકો પાસેથી વધારે રોકડ અનામતો મુકાવતી હોય, પણ ઓછી રોકડ અનામતો એ પણ વેપારી બેંકો ધિરાણ આપવાનું ચાલુ જ રાખે. તો મૂળ જે હેતુ છે ફુગાવાના દરને અટકાવવાનો મધ્યસ્થ બેંકનો, એ અહીંયા કારગત નીવડતો નથી, એ નિષ્ફળ જાય છે આ નીતિ અન્વયે, રોકડ અનામતના પ્રમાણમાં ફેરફારની નીતિ અન્વયે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે મધ્યસ્થ બેંક શાક સર્જનની નીતિ તરીકે રોકડ અનામતનું પ્રમાણ ફેરફાર કરવાનો જ્યારે નિર્ણય લેતી હોય છે, કાયદો લગાડતી હોય છે, ત્યારે દરેક બેંકો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એક સમાન આર્થિક રીતે સદ્ધર હોય એવું જરૂરી નથી. કારણ કે વ્યવહારિક જગતમાં આપણે જોઈએ છે કે વેપારી બેંકો છે તે અમુક એવી વેપારી બેંકો છે કે સદ્ધર હોય તો અનામતનું પ્રમાણ વધારે તો પહોંચી વળે, પણ ઘણી એવી નબળી બેંકો હોય, તો નબળી બેંકો હોય તો ત્યાં એની પાસે થાપણોનું પ્રમાણ જ્યારે ઓછું હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે રોકડ અનામત એટલી મધ્યસ્થ બેંકે નક્કી કરેલા દરે એ રાખી શકતી નથી. એટલે આવી જે નબળી બેંકો છે એવી બેંકોનું ખરેખર આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંક એને પછી ચેતવણી આપે કે ભાઈ આવું જે જાણો નહીં તો તમારું લાયસન્સ કેન્સલ કરવામાં આવશે અને તમારા પર વેપાર પર, બેન્કિંગ વ્યવહાર પર બ્રેક મારવામાં આવશે. એટલે આપણે એમ કહીએ કે ઘણી વખત આવી જે નબળી બેંકો છે તેનું અસ્તિત્વ પણ જોખમાતું હોય એવું આપણને ભાષે છે, એવું લાગે છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જો મધ્યસ્થ બેંક રોકડ અનામતમાં વારંવાર જો ફેરફાર કરતી હોય તો વેપારી બેંકો માટે કેવું છે, અનસર્ટેનિટી થાય, અનિશ્ચિત વાતાવરણ પેદા થાય. તો
તો ઘણી વખત બેંકો શું કરે છે, તેની જે વધારેમાં વધારે લોન આપવાની જે શક્તિ છે એ અનુસાર લોન આપે નહીં, પણ મધ્યસ્થ બેંકની આ નીતિને લીધે રોકડ બિનજરૂરી નિષ્ક્રિય રીતે રાખી મૂકે બેંકમાં, એટલે બેંકનો જે છે નફો કમાવાની તક છે તે જાય છે. કારણ કે અહીંયા સતત એવું થયા કરે વેપારી બેંકોને કે મધ્યસ્થ બેંક રોકડ અનામતનું પ્રમાણ પાછું 6 મહિના પછી વધારે તો પાછું તાત્કાલિક ધિરાણ પાછું ખેંચી લેવું પડે થાપણદારો પાસેથી, તો બેંકની પ્રેસ્ટીજ નો સવાલ ઉભો થાય. વેપારીઓ કે પછી આપણે એમ કહીએ ધંધાદારીઓ કદાચ એ ભરવા સક્ષમ નહીં હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે વેપારી બેંકોની જે પરિસ્થિતિ છે તે બહુ કફોડી થાય. અને છેલ્લું આપણે ચર્ચા કરીએ અને પછી અહીંયા આપણો પીરિયડ પૂરો કરીએ, એ છે આ જે રોકડ અનામતના પ્રમાણની જે નીતિ છે બેંકની, મધ્યસ્થ બેંકની, એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે બરાબર કે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે રોકડ અનામતના પ્રમાણમાં વધારો થતા ખાસ કરીને આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રના જરૂરી અને બિનજરૂરી એવા બધા જ જે ક્ષેત્રો છે એ આર્થિક પ્રવૃત્તિ ધિરાણના અભાવે એમાં ઘટાડો થવાની સંભાવના રહે છે. એટલે આપણે એમ કહીએ કે સુસ્તી આવે, મંદી આવે એવું લાગે આપણને. તો આપણે એમ કહી શકીએ કે જે આર્થિક પ્રવૃત્તિ એક સમયે જો એને નાણાકીય કે ધિરાણના સ્વરૂપમાં જો આપણે કહીએ કે સહાય મળતી હોય તો આપણે નફામાં વધારો કરવાની શક્યતા વધી જતી હોય. તો આવી જે આર્થિક પ્રવૃત્તિઓ છે, આવી જે ઉત્પાદકીય પ્રવૃત્તિ છે, તે ઘણી વખત મધ્યસ્થ બેંકના આ શસ્ત્રોને લીધે વેપારી બેંકો આવી જે આર્થિક પ્રવૃત્તિ કરનાર જે એકમો છે તેને ધિરાણ આપતી નથી. બીજી વખત ઘણી વખત આપણે એવું બી થાય કે જે અગ્રિમ ક્ષેત્રો છે, બરાબર, કે ત્યાં વેપારી બેંકોને નફો કરવાની શક્યતા ઓછું છે અને ત્યાં આપણે એમ કહીએ કે વ્યાજનો દર નિયમ અનુસાર થોડો અન્ય પ્રવૃત્તિ કરતા ઓછો લેવાનો હોય, પણ રોકડ અનામતની બીકે એ અગ્રિમ ક્ષેત્રોને ધિરાણ અહીંયા ઓછું પ્રોવાઈડ થતું હોય એવું આપણને તરત લાગે છે. બીજી બાજુ આપણે એમ કહીએ કે વેપારી બેંકોને જે પ્રવૃત્તિમાં વ્યાજ ઓછું મળી રહે એવી સટ્ટાકીય પ્રવૃત્તિ છે તે બાજુ વધારે ધિરાણ અગ્રિમ ક્ષેત્રો કરતા સટ્ટાકીય પ્રવૃત્તિ તરફ વધારે ધિરાણ આપવું પડતું હોય એવું આપણને લાગે છે. એટલે આપણે એમ કહીએ ને કે વેપારી બેંકો અર્થતંત્રના જે અગત્યના ક્ષેત્રો છે એની જગ્યાએ શાખનું જે વિસ્તરણ કરે છે તે સટ્ટાખોરી અને સંગ્રહખોરીને ઉત્તેજન મળે એ રીતે આ રોકડ અનામતની નીતિને લીધે થતું હોય એવું લાગે છે. એટલે આપણે એમ કહીએ ને કે MS કોક બહુ પ્રખ્યાત અર્થશાસ્ત્રી છે. એણે એવું કીધું કે ભાઈ બેંક નાણાંના પ્રાપ્ય પુરવઠામાં જ્યારે પણ મધ્યસ્થ બેંક ઈચ્છિત ફેરફારો કરવા ઈચ્છતી હોય ત્યારે આ રોકડ અનામતની જે પદ્ધતિ છે એનો ઉપાય કેવો છે, ઝડપી છે અને અસરકારક પણ છે, પણ એની કેટલીક આપણે એમ કહીએ કે ટેકનિકલ અને મનોવૈજ્ઞાનિક મર્યાદાઓ પણ છે. આ ટેકનિકલ અને મનોવૈજ્ઞાનિક મર્યાદાઓ છે એ એવું નિર્દેશ કરે છે, એવું સૂચન આપે છે કે આ રોકડ અનામતની જે નીતિ છે એનો ઉપયોગ લાઇટલી કરવો જોઈએ, હળવી રીતે કરવો જોઈએ, બુદ્ધિપૂર્વક કરવો જોઈએ, વિવેકયુક્ત કરવો જોઈએ. માત્ર અસામાન્ય સંજોગો સ્પષ્ટ હોય ત્યારે જ આ શસ્ત્રનો ઉપયોગ કરવાનો, અન્યથા ઓછો કરવાનો, એવું MHD કોક જણાવે છે. તો બાળકો અહીંયાથી આપણે અટકીશું. હવે આપણે સીધા શનિવારે ભેગા થઈશું. એટલે અહીંયા આપણો લેક્ચર પૂરો કરીએ છીએ.
ટીવાય વાળા બાળકો રાહ જોતા હશે એટલે ટીવાય વાળાને ન્યાય આપવા માટે આપણે પૂરું કરીએ. વચ્ચે ડિસ્ટર્બન્સ ઊભું થયું, સોરી ફોર